તો મિત્રો, મોદીજીએ તાત્કાલિક ધોરણે એક હાઈ પાવર કમિટીનું નિર્માણ જે છે કરી દીધેલું છે. એક્ઝામિનેશન રિફોર્મ એટલે કે પરીક્ષા પદ્ધતિની અંદર કયા કયા સુધારા લાવવા જોઈએ એ વસ્તુને ધ્યાનમાં રાખી અને એક હાઈ પાવર ટાસ્ક ફોર્સ કમિટીનું નિર્માણ કરી દેવામાં આવેલું છે. અને આ કમિટીના અધ્યક્ષ જે છે એ શ્રી નંદન નીલકર્ણી રહેશે. શ્રી નંદન નીલકર્ણીના અધ્યક્ષતા અંતર્ગત એક્ઝામિનેશન રિફોર્મ કમિટી હાઈ પાવર ટાસ્ક ફોર્સનું નિર્માણ જે છે કરવામાં આવેલું છે. આ એ વસ્તુને ધ્યાને લેશે કે પરીક્ષા પદ્ધતિની અંદર કયા કયા સુધારા લાવવા જોઈએ, પરીક્ષા પદ્ધતિમાં કેવી કેવી ટેકનોલોજીનો ઉપયોગ કરવો જોઈએ, પરીક્ષા પદ્ધતિ વિશ્વસ્તરીય અને સારી બની શકે એની માટે આ કમિટી બનાવેલી છે. लेकिन हमें भविष्य के लिए सोचना है. हमारी परीक्षा पद्धति विश्वस्त हो, हमारी परीक्षा पद्धति ट्रांसपेरेंट हो, हमारी परीक्षा पद्धति में सबसे ज्यादा अब टेक्नोलॉजी का उपयोग हो. इन सारी बातों को ध्यान में रखते हुए विश्व प्रसिद्ध टेक्नोलॉजी एक्सपर्ट श्रीमान नंदन नीलेकनी जी के नेतृत्व में एक हाई पावर टास्क फोर्स बनाने का निर्णय किया है, जो एग्जामिनेशन रिफॉर्म की तरफ फोकस करेगा और जल्द से जल्द आने वाली परीक्षाओं की विश्वसनीयता को सुनिश्चित करने का काम इसके रिपोर्ट के आधार पर कर दिया जाएगा. बहुत बहुत धन्यवाद.